નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. બાલાકોટમાં ભારતે કરેલી એર સ્ટ્રાઇકમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. 300 જેટલા આતંકીઓને ભારતે ઠાર કર્યા અને જેમાં આઈએસઆઈના પૂર્વ એજન્ટનો પણ ખાત્મો થયો છે અને આ દાવો પ્રત્યક્ષદર્શીએ કર્યો છે. સમાચાર વેબસાઇટ ફર્સ્ટ પોસ્ટે આ અહેવાલ પ્રસારિત કર્યો છે કે આઈએસઆઈનો પૂર્વ એજન્ટ કર્નલ સલીમ પણ ભારતે કરેલી એર સ્ટ્રાઇકમાં માર્યો ગયો છે, પરંતુ પાકિસ્તાને હજુ આ મુદ્દે કોઈ પણ ખુલાસો નથી કર્યો. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં આવેલા જાબા ગામમાં જૈશ-એ મોહમ્મદના ટ્રેનિંગ કેમ્પ પર હુમલો કર્યો હતો. તો ફર્સ્ટ પોસ્ટના હવાલેથી આ ખબર સામે આવી રહી છે. તો અનેક આતંકીઓનો ખાત્મો બોલાવાયો છે અને જેમાં આઈએસઆઈના પૂર્વ એજન્ટનો પણ ખાત્મો બોલાવાઈ ગયો છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણે અભિનંદનનો અર્થ જ બદલી નાખ્યો છે. इस देश की ताकत है डिक्शनरी के शब्दों के अर्थ बदल देता है. कभी अभिनंदन का अंग्रेजी होता था कांग्रेचुलेशन, और अब अभिनंदन का अर्थ बदल जाएगा. ये ताकत इस देश में है. आइए उस आत्मविश्वास को लेकर के चले. एक पराक्रमी राष्ट्र के रूप में आगे बढ़ना है. અલવર જિલ્લાના કિશનગઢ બાસમાં એક પરિવારે વિંગ કમાન્ડર અભિનંદનના આધારે પોતાના નવજાત બાળકનું નામ પણ અભિનંદન રાખ્યું છે. પરિવારનું કહેવું છે કે તેનું નામ અભિનંદન રાખવાથી અભિનંદનનું શૌર્ય અને પરાક્રમ હંમેશા યાદ રહેશે. તો નવજાતની માનું સપનું છે કે તેમનું બાળક પણ અભિનંદન જેવો બહાદુર બનશે, તેમજ તેને પણ દેશની સેવા માટે સેનામાં મોકલવામાં આવશે તેવો પરિવારે પણ સંકલ્પ કર્યો છે. इसका नाम अभिनंदन इसलिए रखा गया है क्योंकि हम इसे प्रेरित करते रहेंगे कि ये भी उस सैनिक की तरह हमेशा शौर्यता से लड़ता रहे. हमने ये संदेश दिया कि इसमें कि अभिनंदन भी एक कोई देश का बेटा है जो अपने माँ बाप को न छोड़कर, बच्चों को छोड़कर, जो अपने देश की सेवा के लिए अपने प्राणों की रक्षा न करते हुए दूसरे देश में कूद गया. जो आज उसको छोड़ा गया है उसके उपलक्ष्य हमने नाम रखा है ये. और हम भी चाहेंगे, देश संदेश देंगे जो आगे भी बड़ा होकर ये भी अपने देश का नाम रोशन करे. और તો આગળ વધીશું. જમુનાત્રાલમાં આઈઈડી બ્લાસ્ટના કારણે 2 મકાનને નુકસાન પહોંચ્યું છે અને બનાવના પગલે પોલીસ, આર્મી અને સીઆરપીએફનો કાફલો પણ ઘટના સ્થળે તૈનાત કરાયો છે. સદનસીબે આ બ્લાસ્ટમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. 2 મકાનને નુકસાન પહોંચ્યું છે. પોલીસ, આર્મી અને સીઆરપીએફ ઘટના સ્થળ પર છે. તો કોઈ મોતના સમાચાર નથી, પરંતુ જે ત્યાં મકાનો છે તેમને નુકસાન પહોંચ્યું છે. 2 મકાનને નુકસાન પહોંચ્યું છે. તો જમુનાત્રાલમાં આઈઈડી બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટના કારણે 2 મકાનને નુકસાન. બનાવના પગલે પોલીસ, આર્મી અને સીઆરપીએફનો કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચી ગયો છે. તો સદનસીબે બ્લાસ્ટમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ 2 મકાનોને જરૂર નુકસાન પહોંચ્યું છે. આપ જોઈ શકો છો, કાચ તૂટી ગયા છે બ્લાસ્ટના કારણે. सोए थे हम तो अचानक एक जोरदार धमाका हुआ तो हम भी होशियार हो गए. देखा कि उस वक्त तकरीबन 3 बज गए थे रात के. हम सहम गए क्या हुआ क्या नहीं. तो सुबह जब हम बाहर निकले तो वहाँ फोर्सेस थी खड़ा. सड़क पर एक धमाका हुआ है, न जाने माइन हुई है कुछ हुआ है. तो हमने भी देखा तो 2-3 मकानों को यहाँ पर जज़वी तौर नुकसान हुआ है. शीशे, खिड़कियाँ, दरवाजे और एक मकान के वो टीन के चादरें खड़ी थी दीवार बंदी में, तो वो भी गिर गए हैं. तो शुक्र है अल्लाह के कोई जानी नुकसान नहीं हुआ. ભાજપ અધ્યક્ષ અમિત શાહ આવતીકાલથી ગુજરાતના 2 દિવસના પ્રવાસે. આવતીકાલે સુરતમાં સામાજિક કાર્યક્રમમાં ભાગ લેશે. ભાજપ અધ્યક્ષ તાપીમાં પણ ભાજપ કાર્યકર્તાઓને આપશે ચૂંટણીલક્ષી માર્ગદર્શન. તો ભાજપના આગેવાનો સાથે લોકસભાની ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરશે. અમદાવાદ મુલાકાત દરમિયાન તેમના નિવાસ સ્થાને તે રહેશે અને સોમવારે સવારે દિલ્હી જવા માટે તેઓ રવાના થશે.
લોકસભાની ચૂંટણી માટે ભાજપે પૂરજોશમાં કવાયત શરૂ કરી દીધી છે, ત્યારે સુરતમાં વિજય સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પુરુષોત્તમ રૂપાલાએ આ વિશાળ બાઇક રેલીનું પ્રસ્થાન કરાવ્યું. આ બાઇક રેલીમાં ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ મોટી સંખ્યામાં ભાગ લીધો. દરેક કાર્યકરો પોતાની બાઇક પર ભાજપનો ઝંડો લગાવી સુરતની તમામ 12 લોકસભા બેઠકો પર ફરશે. તો પોરબંદરમાં ભાજપની બાઇક રેલી નીકળી સુદામા ચોકથી આ રેલી શરૂ કરવામાં આવી અને રેલીમાં ધારાસભ્ય બાબુ બોખીરિયા સહિત અનેક આગેવાનો જોડાયા. બનાસકાંઠાના પાલનપુરમાં પણ ભાજપની બાઇક રેલી યોજાઈ હતી અને જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓએ ભાગ લીધો. સાબરકાંઠામાં ભાજપ યુવા મોરચાની બાઇક રેલી યોજાઈ. હેલ્મેટ વગર જોવા મળ્યા તમામ બાઇક સવાર. રેલીમાં ટ્રાફિકના નિયમોની એસી તેસી કરતા જોવા મળ્યા આ બાઇક સવાર. તો સાબરકાંઠામાં પણ ભાજપ યુવા મોરચાની બાઇક રેલી યોજાઈ હતી, પરંતુ આ રેલીમાં તેઓ પણ ભાન ભૂલી ગયા. જે ટ્રાફિક નિયમો છે તે તેઓ ભૂલી ગયા હતા અને આ રેલીમાં આપ જોઈ શકો છો કોઈના પણ માથા ઉપર હેલ્મેટ નથી જોવા મળી રહ્યું. શું તેમને ટ્રાફિક નિયમો નથી લાગતા? ક્યાં છે ટ્રાફિક પોલીસ? શા માટે તેમને રોકવામાં નથી આવતા? તો રેલીમાં ટ્રાફિક નિયમોની એસી તેસી કરતા જોવા મળ્યા હતા આ બાઇક સવારો જે રેલીમાં જોડાયા હતા. કોઈના પણ માથે હેલ્મેટ જોવા નથી મળી રહ્યું. ક્યાં છે ટ્રાફિક પોલીસ સાબરકાંઠાની? તે સવાલ અમે પૂછી રહ્યા છીએ. શા માટે આટલી મોટી સંખ્યામાં જ્યારે બાઇક સવારો રેલી કાઢી રહ્યા છે હેલ્મેટ નથી પહેર્યું તેઓએ? વધુ માહિતી મેળવીશું મારા સહયોગી ઈશાન પરમાર પાસેથી. જી ઈશાન, સવાલ એ છે કે ક્યાં છે ટ્રાફિક પોલીસ? શું ટ્રાફિકના નિયમો તેમને નથી લાગતા? જી સંજય, ચોક્કસ જણાવ્યું કે સાબરકાંઠા જિલ્લામાં આજે 9,000 થી વધુ લોકો આ રેલીમાં જોડાયા છે. સાબરકાંઠા જિલ્લાની તમામ વિધાનસભામાં રેલી યોજાઈ છે અને કોઈ પણ રેલીમાં કોઈ પણ વ્યક્તિએ માથે હેલ્મેટ પહેર્યું નથી. આમ જનતા માટે ટ્રાફિકના નિયમો લાગુ પડતા હોય છે, પરંતુ આ જે ભાજપની રેલી છે જેને લઈને જ કોઈ હેલ્મેટ નથી પહેર્યું કે શું? હજી તો એ વાત તો પણ નક્કી નથી કે પોલીસ આ તમામ લોકો સામે દંડીય કાર્યવાહી કરશે કે નહીં. જી જી ઈશાન, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ટ્રાફિક નિયમોની એસી તેસી કરતા આ રેલીમાં જે યુવાનો જોડાયા તે જોવા મળ્યા છે. લોકસભાની ચૂંટણી માટે ભાજપે સુરતમાં વિજય સંકલ્પ રેલીનું આયોજન કર્યું. પુરુષોત્તમ રૂપાલાએ આ વિશાળ બાઇક રેલીનું પ્રસ્થાન કરાવ્યું. આ બાઇક રેલીમાં ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ મોટી સંખ્યામાં ભાગ લીધો. દરેક કાર્યકરો પોતાની બાઇક પર ભાજપનો ઝંડો લગાવી સુરતની તમામ 12 લોકસભા બેઠક પર ફરી રહ્યા છે. એક બૂથમાંથી કાર્યકર્તા આજે મોટરસાયકલ ઉપર પાર્ટીનો ધ્વજ લગાડીને સમગ્ર રાષ્ટ્રમાં કેસરીયું માહોલ સર્જવાનો પાર્ટીનો આ કાર્યક્રમ છે. એના ભાગરૂપે સુરત મહાનગરના કાર્યક્રમમાં અમે ઉપસ્થિત છીએ. અમદાવાદમાં સૌથી મોટું ઉમિયાધામ આકાર લઈ રહ્યું છે, જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 માર્ચના ભૂમિપૂજન કરશે. આ ઐતિહાસિક દિવસના સાક્ષી બનવા માટે 5 લાખથી પણ વધુ પાટીદારો ઉપસ્થિત રહેશે. 2 લાખ ચોરસ વાર જમીનમાં આકાર લઈ રહેલા ઉમિયાધામની શું છે ખાસિયત? જુઓ અહેવાલમાં. અમદાવાદના જાસપુર ખાતે 2 લાખ ચોરસ વાર જમીનમાં વિશ્વકક્ષાનું ઉમિયામાનું દેદીપ્યમાન ભવ્યાતિભવ્ય મંદિર આકાર લઈ રહ્યું છે. 4 માર્ચે મંદિરના ભૂમિપૂજન સમયે 5 લાખથી વધુ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે, તો 3,000થી વધુ બસો લોકોને લાવવા લઈ જવા માટે મૂકવામાં આવી છે. 1 કરોડ 10 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં 75,000 કાર અને બસોની પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. આ તકે 4,000 બાળકો સાંસ્કૃતિક પરફોર્મન્સ કરશે. એક સાથે 11,000 યજમાનો મા ઉમિયાની મહાપૂજા કરીને રેકોર્ડ બનાવશે. વડાપ્રધાન જે ઉમિયાધામનું ભૂમિપૂજન કરવાના છે તેની ખાસિયત તરફ નજર કરીએ તો 100 મીટરથી ઊંચું ઉમિયા માતાજીનું મંદિર, 41 ફૂટ ઊંચી માતાજીની પ્રતિમા સ્થાપવામાં આવશે. 51 ફૂટનું ત્રિશૂળ લગાવવામાં આવશે. સત્સંગ હોલ, કાયમી યજ્ઞશાળા, ધર્મસભાઓનું આયોજન, શૈક્ષણિક અને રોજગાર ભવન, સિવિલ સર્વિસીસ ટ્રેનિંગ,
आरोग्य सेवा लक्षी भवन, आरोग्य सेवा केंद्र, योग सेंटर, योग मेडिटेशन ट्रेनिंग, सीनियर सिटीजन भवन, एनआरआई भवन, गर्ल्स हॉस्टेल, बॉयज हॉस्टेल, जिम, स्विमिंग पूल, स्पोर्ट्स संकुल निर्माण पामशे। ભૂમિપૂજન એમના હસ્તે છે એટલે પીએમ જેવા આવશે તેવા જે અમે માતાજીનું જે 41 ફૂટ ઊંચું માતાજીનું બનાવેલું છે મૂર્તિ ત્યાં જવામાં આવશે, ત્યાં એકચ્યુઅલ ભૂમિપૂજન થશે। એક એવું આર્કિટેક્ચર મોન્યુમેન્ટ્સ ટાઈપનું કે જેને આસ્થાથી તો લઈ શકાય પણ નાસ્તિક વ્યક્તિને પણ એ જોવા આવવાની ફરજ પડે એ પ્રકારનું એક મોન્યુમેન્ટ્સ અહીંયા બનવા જઈ રહ્યું છે। विश्व उमियाधाम बनशे वैश्विक सामाजिक सशक्तिकरण, सेवा, संस्कृति और पाटीदारों इतिहासनु केंद्र। पहला उमिया माताजीनु 100 मीटर थी ऊंचू मंदिर बनावाशे, जो कि 1000 करोड़ना खर्चे 10 वर्षे उमियाधामनो प्रोजेक्ट पूर्ण थशे। कैमरामेन खेंगार राठौर साथे विभू पटेल, न्यूज़ 18 गुजराती, अमदावाद। સુરતમાંથી 40,000 રૂપિયાની નકલી નોટ ઝડપાઈ છે। સોના દરની 40,000 રૂપિયાની નકલી નોટ ઝડપાઈ છે, સાથે જ એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે। તો પૂણા ગામ પોલીસે વાહન પેટ્રોલિંગ દરમિયાન આ નકલી નોટ ઝડપી પાડી છે। ઝેરોક્સ મશીનથી નકલી નોટ છપાતી હતી। એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે। તો વ્યક્તિની પૂછપરછ ચાલી રહી છે। આ મશીન કોણ લાવ્યું, ક્યાંથી લાવ્યું અને આ રૂપિયા ક્યાં ખપાવવાના હતા, જે નકલી નોટો છે તે કયા બજારમાં મોકલવાની હતી, આ તમામ વિગતો આ વ્યક્તિ પાસેથી લેવામાં આવી રહી છે। તો 40,000ની નકલી નોટ સાથે વ્યક્તિની ધરપકડ। વધુ માહિતી મેળવીશું અમારા સહયોગી કીર્તેશ પાસેથી। જી કીર્તેશ, જણાવો શું વધુ વિગત? હેલો જી કીર્તેશ, હા જી શું વધુ વિગત? એક વ્યક્તિની ધરપકડ। હેલો કીર્તેશ, નકલી નોટ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, શું વધુ વિગત સામે આવી રહી છે? તો 40,000ની નકલી નોટો સાથે આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। 100ની આ 40,000ની નોટ હતી, તો 100ના દરની હતી આ 40,000 નોટ જે કબજે કરવામાં આવી છે। એકની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। મશીનથી, પ્રિન્ટિંગ મશીનથી છાપવામાં આવતી હતી આ નોટો ક્યાં ખપાવવાની હતી, કોનું હતું આ આખું કારસ્તાન, મશીન ક્યાંથી લાવ્યા, કોણ કોણ બીજા લોકો સામેલ છે તે અંગે પણ પૂછપરછ ચાલી રહી છે। વધુ માહિતી મેળવીશું અમારા સહયોગી કીર્તેશ પાસેથી। જી કીર્તેશ, શું વધુ વિગત આ મામલે? આગળ વધીશું। અરવલ્લી જિલ્લામાં 2 દિવસ અગાઉ થયેલા માવઠાના કારણે પાકને નુકસાન થયું છે। જિલ્લામાં 40,000 હેક્ટર જમીનમાં વાવેતર કરાયેલ ઘઉંનો પાક જમીદોસ્ત થઈ જતા ઘઉંનું ઉત્પાદન ઘટવાની શક્યતા છે। બીજી બાજુ સરકારે ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવા ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે। ત્યારે અરવલ્લી જિલ્લામાં શરૂ કરાયેલ નોંધણી કેન્દ્રો ઉપર ખેડૂતોની નીરસતા જોવા મળી છે। મહત્વનું છે કે 2 દિવસમાં માત્ર એક ખેડૂત નોંધણી માટે આવ્યો છે અને ત્યારે ખેડૂતોની નીરસતા પાછળ ટેકાના ભાવે વેચેલા માલના સમયસર નાણાં ન મળતા માવઠાનું પણ બીજું કારણ છે, નાણાં પણ ન મળવાનું પણ કારણ છે। તો અધિકારી હવે આ અંગે શું કરે છે તે જોવાનું રહેશે। રજીસ્ટ્રેશન થયેલ છે, ખેડૂતો અત્યાર સુધી અહીંયા પૂછપરછ કરી ગયેલ છે, પરંતુ પાણીપત્રક અને ડોક્યુમેન્ટ જે લાવવાના છે એના માટે થોડી વાર લાગે, એટલે હું માનું છું કે આવતા અઠવાડિયાથી આ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા વધશે। અરવલ્લી જિલ્લામાં મગફળી અને અડદ બાદ હવે ઘઉંનું પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે। મન દીઠ 368 રૂપિયા ટેકાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે। અત્યારે છેલ્લા 2 દિવસમાં માત્ર એક જ રજીસ્ટ્રેશન મોડાસા ખાતે થયું છે। હું બતાવવાની કોશિશ કરીશ કે જે ખરીદ કેન્દ્ર છે ત્યાં હાલ રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ છે, પરંતુ ખેડૂતો ધીમે ધીમે આવી રહ્યા છે, પૂછપરછ માટે આવી રહ્યા છે, પરંતુ જે ડોક્યુમેન્ટની જાણકારી માટે આવી રહ્યા છે, પરંતુ ઓનલાઈન રજીસ્ટ્રેશન એકમાત્ર ખેડૂત થયું છે, જેનું એકમાત્ર કારણ કે અરવલ્લી જિલ્લામાં 61,000 હેક્ટરમાં ઘઉંનું
વાવેતર થયું છે, જેમાંથી 40,000 હેક્ટર પર જે માવઠાની અસર થઈ છે તેના કારણે ઘઉંનો પાક આડો પડી જવા પામ્યો છે। ત્યારે ચોક્કસથી ખેડૂત પરેશાન છે, ખેડૂત સહાયની માગણી કરી રહ્યો છે। ત્યારે હવે જો ટેકાના ભાવે વેચવા આવશે તો પણ ક્વોલિટી જાળવવી જરૂરી છે। ત્યારે ખેડૂતના માથે જ્યારે આબ તૂટી પડ્યો તેવી સ્થિતિ હાલ પેદા થઈ, ત્યારે જોવાનું એ રહેશે કે સરકાર હવે શું પગલાં ભરે છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। અમદાવાદના ધંધુકાની રાશનિંગની દુકાનનો એક વિડીયો વાયરલ થયો છે અને જેમાં સ્પષ્ટ દેખી શકાય છે, જોઈ શકાય છે કે દુકાનદાર ગ્રાહકોને ધાનેરાવાળું અનાજ આપી રહ્યો છે તો દુકાનદાર તેની મનમાની પણ કરી રહ્યો છે। ધંધુકા સથવારા સોસાયટીમાં આવેલી રાશનિંગની દુકાન ચલાવતા મહેશ ચૌહાણ તેની મનમાની ચલાવી રહ્યો છે। પશુઓ પણ ના ખાઈ શકે તેવો અનાજ ગ્રાહકોને આપી રહ્યો છે। સુરતના કીમની ઘટના છે। રોડનું ખોદકામ કરતી વખતે ગેસ લાઇનમાં સર્જાયું છે ભંગાણ। ગેસ લાઇનમાં ભંગાણ સર્જાતા અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે। ગેસની તીવ્ર દુર્ગંધ અને ગેસના સુસવાટા ભર્યો અવાજ થતા લોકોમાં નાસભાગ મચી ગઈ। મુખ્ય માર્ગ પર ગટર લાઇનની કામગીરી કરતા સર્જાયું હતું આખું ભંગાણ। વલસાડમાં શિકારી ખુદ ફસાયો। શિકારીની જાળમાં તો વલસાડ જિલ્લાના કપરાડાના મોટા પોંઠાના સીગાળ ફળિયાની આ ઘટના છે। ખૂંખાર દીપડો જાળમાં ફસાયો। છેલ્લા કેટલાક દિવસથી દીપડાએ મચાવ્યો હતો આતંક, જે અંગે વન વિભાગને જાણ કરાતા પાંજરું મૂકવામાં આવ્યું હતું અને પહેલા તેને જાળીમાં ફસાઈ ગયો હતો। ત્યારબાદ તેને બેહોશ કરવામાં આવ્યો અને પછી તેને પાંજરે પૂરવામાં આવ્યો હતો। છેલ્લા ઘણા સમયથી લોકોમાં ભયનો માહોલ હતો આ દીપડાને લઈને। અમદાવાદના જમાલપુરમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પર હુમલો થયો છે। ફારૂક રોલવાલા નામના શખ્સ સાથે તેમણે અગાઉ પણ બોલાચાલી થઈ હતી અને જેની અદાવત રાખી અને તેમના પર હુમલો થયાની ફરિયાદ હવેલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। ઇમરાન ખેડાવાલા પર જમાલપુરના નડિયાવાડમાં હુમલો થયો છે। હુમલાના પગલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ વ્યક્તિ એવું વિકૃત માનસિકતા ધરાવતો વ્યક્તિ છે કે કદાચ તમારા પર કહે છે એટેક પણ કરાવી શકે છે, એટલે તમે એફઆઈઆર દાખલ કરાવી। તો પછી રાત્રે મેં એફઆઈઆર દાખલ કરાવી છે અને પોલીસને એસપી જે અમારા પીઆઈ છે એસપીને મેં વાત બી કરી છે કે ભાઈ જે બી કાનૂની કાર્યવાહી જે આપ થાય એના પર આપ કરજો, એ બી હું એમના પાસેથી અપેક્ષા રાખું છું। એમણે મને શ્યોરિટી આપી છે કે ઇમરાનભાઈ આપની જે બી ફરિયાદ છે અમે લીધી છે એના પર કાર્યવાહી કરીશું। રાજકોટના મહિલા પોલીસ કોન્સ્ટેબલે એક વકીલની જાહેરમાં જ ધોલાઈ કરી નાખી। શહેરના મોચી બજાર વિસ્તારમાં આવેલી કોર્ટ બહાર આ ઘટના બની હતી, જેને જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા। તો મહિલા કોન્સ્ટેબલ કે જેણે વકીલની ધોલાઈ કરી નાખી અને જાહેરમાં જ તેની ધોલાઈ કરી હતી, જેને જોવા માટે લોકો પણ ત્યાં ઉમટી પડ્યા હતા। તો મહિલાની સાથે રહેલ એક શખ્સ પણ આ વકીલે મારતો જોવા મળ્યો હતો। દાહોદમાં બાઇક ચોર ગેંગનો આતંક સામે આવ્યો છે। મંડાવાવ રોડ પર આવેલી વ્રજધામ સોસાયટીમાં મોડી રાત્રે ચોર ટોળકી ત્રાટકે છે અને બાઇકની ઉઠાંતરી કરી ફરાર થઈ જાય છે। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે ચોર ત્રિપુટી ચૂપચાપ ધીમે ધીમે સોસાયટીમાં પ્રવેશ કરે છે। કોઈને ખબર ન પડે તે રીતે તેઓ બાઇકને ઉઠાવી લઈ જાય છે। બાદમાં તેઓ બાઇકને ચાલુ કરવાનો પણ પ્રયાસ કરે છે, પરંતુ બાઇક ચાલુ નહીં થતા તેઓ તેને ઉઠાવીને ત્યાંથી પલાયન થઈ જાય છે। સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી અને ચોર ટોળકીની શોધખોળ શરૂ કરી છે। તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર।